જય માતાજી। આજે આપણે બનાવશું ઘઉંના લોટના ગળ્યા પુડલા। આ ઘઉંનો લોટ છે, આ ગોળ છે, આ તેલ છે અને આ પાણી છે। જય માતાજી। આજે આપણે બનાવશું ઘઉંના લોટના પુડલા। આ ઘઉંનો લોટ છે, આ ગોળ છે, આ તેલ છે અને આ લોટ પલાળવા માટે પાણી છે। હવે આપણે લોટ પલાળશું। આ તપેલી લેશું। આ લોટ આપણે આ ગોળ છે એ પાણીમાં પલા દેશું। આ પાણી લેશું। સારો પલા નાખવાનો ગોળ ઝીણો કરી। આ પલાળીને આપણે આને કલાક દોઢ નહીં ઉખડે બરાબર ફટાફટ। હવે આ લોટ નાખશું। પાણી જરૂર પડે તો થોડું નાખવાનું। ગાંઠા ના રહે એમ સારી રીતે થોડું થોડું ગરમ કરી નાખવાનું। આપણે લોટ પલાળી દીધો છે। હવે આને કલાક રાખશું। હાલો, આને 1 કલાક થઈ ગઈ છે। હવે આપણે પુડલા બનાવશું। હવે આપણે ગેસ ચાલુ કરશું। આ લોટી મેળવીશું। લોટી તપે એટલે આપણે આપણે આ લોટી ગરમ થઈ ગઈ છે। હવે આપણે પુડલા બનાવશું। તાપ ધીમો રાખવાનો એટલે બરે નહીં। જય માતાજી। આપણા ઘઉંના લોટના ગળ્યા પુડલા તૈયાર છે। તો લાઈક કરજો, શેર કરજો અને બે લાઈક ના ભૂલતા। સબસ્ક્રાઈબ કરીને કહેજો કે આ પુડલા તમને કેવા લાગ્યા। કમેન્ટ કરીને કહેજો કે તમે કેવા બનાવો છો અને આ મેં કર્યા એ કેવા લાગ્યા। જય માતાજી।